યુદ્ધ માટે જવું હોય તો કોની પાસે જાય? કાલી પાસે. પૈસા જોઈએ તો કોની પાસે જાય? લક્ષ્મી પાસે. વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? તો દેવો પણ જેને નમે છે એ આપણા પુરાણોની કથાઓ છે, એ આપણો ઇતિહાસ છે, એ આપણો ધર્મ છે. ત્યાંથી શરૂ કરીને આજ સુધીની વાત જો આપણે કરીએ તો આપણને સમજાય કે આધુનિકરણ તો આપણા દેશમાં સદીઓથી હતું. આપણે શું કામ પશ્ચિમને યાદ કરીએ છીએ? પશ્ચિમથી જે આવ્યું એ સ્વચ્છંદતા આવી, સ્વતંત્રતા નહીં. કારણ કે સ્વતંત્રતા સાથે તો ખૂબ જવાબદારી આવે. રિસ્પોન્સિબિલિટી કમ્સ વિથ એવરી લિબર્ટી. તમે જ્યારે સ્વતંત્રતા લો છો ત્યારે એ સ્વતંત્રતાની સાથે ભયાનક જવાબદારી જોડાયેલી છે. પણ એ જવાબદારી વિશે આપણને કોઈ જ પરવાહ નથી. દરેક બાળક ઘરમાં મોટી થતી દીકરી એમ કહે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીને કંઈ સમજ નથી પડતી. પણ તમે જો ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા રહેવાના હો તો ટૂંકો સ્કર્ટ ન પહેરો. તમે જો ઘરેથી જ ગાડીમાં બેસીને જવાના હો અને ગાડીમાં ત્યાં જ ઉતરવાના હો જ્યાં તમે કોઈના ઘરે જવાના હો તો જુદી વાત છે. બાકી બહાર નીકળતા, બહાર ફરતા લોકો ઉપર આપણો કંટ્રોલ નથી. તમે ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા છો, 4 લોકો તમને જે દ્રષ્ટિથી જુએ છે એ યોગ્ય નથી, આવું તમારી માં તમને સમજાવે છે, ત્યારે તમને એવું લાગે છે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીએ દુનિયા જોઈ છે. માટે કદાચ મમ્મીના વિચારો પોતાના અનુભવમાંથી ઘડાયેલા જ્ઞાનમાંથી આવ્યા છે. પણ આ વાત આપણે આપણા સંતાનોને કેવી રીતે સમજાય? મેં ના પાડીને બસ, તો આ એની સ્વતંત્રતા પર સીધી તરફ છે. કમ્યુનિકેશન આપણા દેશમાં ઝીરો છે. આપણે આપણા બાળક સાથે સૂચનામાં વાત કરીએ છીએ, સંવાદમાં નહીં. નાહી લે, ખાઈ લે, સૂઈ જા, ઊભો થઈ જા, જમી લે, સ્કૂલે જા, પાછો આવ, હોમવર્ક કર, ટીવી બંધ કર, રમવાનું બંધ કર, મોબાઈલ મૂકી દે. આવા જે 15-20 સૂચનો છે એ સિવાયનો સંવાદ તો ઘરમાં થતો જ નથી. અને કમ્યુનિકેશન નથી થતું. માટે આપણે આપણો ઇતિહાસ, આપણા પુરાણ, આપણી કથાઓ, આપણી વાર્તાઓ, આપણા મનના વિચારો આપણા સંતાન સુધી પહોંચાડી શકતા નથી. અનુકરણમાં હંમેશા બેવકૂફી રહેલી છે. આ વાત મારે સૌને સમજાવવી છે. તમે મેનિક્વિન પર એક ડ્રેસ જુઓ ને તો તમને એમ થાય કે ઓહો, આનાથી સારો તો મેં જગતમાં બીજો કોઈ ડ્રેસ જોયો જ નથી. પણ મેનિક્વિનની કમર તો 26ની છે અને એના પર એ સારો જ લાગે, અદ્ભુત દેખાય છે એના પર. પણ એ તમે ઘરમાં લાવો એને પહેરો. તમે આ જેટલા ઓનલાઈન ડ્રેસ જુઓ એ બધી સ્ત્રીઓની કમર તમે જોજો, એ બધી સ્ત્રીઓની કમર 26 થી 28ની વચ્ચેની છે. માટે એમને જીન્સ સારા લાગે, એમને ક્રોપ ટોપ સારા લાગે, એમને લો ટોપ વેસ્ટના પેન્ટ સારા લાગે. અને જે રીતે કપડાં પહેર્યા હોય તમને એમ થાય કે મને આવું જ લાગશે, પણ એવું લાગશે નહીં. આમાં મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે. દીપિકા, હમણાં એક એરપોર્ટ લુકની નવો આખો ખ્યાલ આવ્યો છે. એરપોર્ટમાં પણ અમુક પ્રકારના કપડાં પહેરવાના. એકચ્યુઅલી કમ્ફર્ટ સિવાય બીજી કોઈ શું જરૂરિયાત હોય જો તમે 22 કલાકનો પ્રવાસ કરીને જવાના હો તો? 22 કલાક તમે અહીંથી અમેરિકા જવાના છો, તમને પ્રોબેબલી, ચલો તમે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરો છો, વચ્ચે લાઉન્જમાં તમે કપડાં બદલશો, તો પણ 6-7 કલાક તમારે ક્યાંક બેસવાનું છે. તો કમ્ફર્ટ સિવાયની બીજી કઈ જરૂરિયાત હોય? પણ આપણે એ કમ્ફર્ટમાં નથી પડતા. એરપોર્ટ લુક શું છે? ટ્રેન્ડ. એ એક આધુનિકરણનો નવો શબ્દ છે. ટ્રેન્ડમાં શું ચાલે છે? હવે ટ્રેન્ડના કપડાં તમે પહેરવા જાઓ ત્યારે ટ્રેન્ડ જે સેટ કરે છે એને જેવો લાગે છે એવો તો તમને લાગશે જ નહીં. રેમ્પ જેટલા લોકોએ ફેશન શો જોયા હશે એ બધાને ખબર હશે કે ફેશન શોમાં જે પ્રકારના કપડાં પહેરે છે એટલા અનકમ્ફર્ટેબલ કપડાં તમે જીવનમાં ક્યાંય કોઈ દિવસ નહીં પહેરી શકો. અહીં કંઈકથી પંખો નીકળતો હોય ને અહીંથી કંઈક આમ કપડું ખેંચાતું હોય ને. આપણે બધાએ આ સમજવાની જરૂર છે કે વસ્ત્ર છે ને એ તમારા વ્યક્તિત્વનો આઈનો છે. એમણે કહ્યું સાડી, રાજનભાઈએ કહ્યું સાડી એમની ઓળખ છે. મને બહુ જ ગમે છે. આ દેશનો પોશાક છે. અને તમે વિચારો કે આ દેશ પાસે કેટલી કલા છે. કાંજીવરમથી શરૂ કરીને, પટોળાથી શરૂ કરીને, પૈઠણીથી શરૂ કરીને, માહેશ્વરીથી શરૂ કરીને, કાંથાથી શરૂ કરીને ટાંગાઈ સુધી આખા દેશના વણકરોનો વિચાર કરો તો કેવી કેવી સાડીઓ આ દેશમાં વણાય છે. અને દરેક વિસ્તારની એક જુદી સાડી છે. દરેક વિસ્તાર પાસે એક જુદી પ્રિન્ટ છે. દરેક વિસ્તારના જુદા રંગો છે. તમે રાજસ્થાનમાં જાઓ ને તમને જે લેરિયાના કલર્સ મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે ગુજરાત આવો ને જે બ્લોક પ્રિન્ટ મળે, જે મલનું કપડું મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે પૈઠણીમાં જે રંગો જુઓ એ રંગો તમને બનારસીમાં કોઈ દિવસ ન મળે. તમે ઓરિસ્સાનું સિલ્ક જુઓ, તમે સંબલપુરી સિલ્ક જુઓ અને તમે કલકત્તાનું સિલ્ક જુઓ, આ બધા સિલ્ક જુદા છે. આ બધાના વજન જુદા છે. કાંજીવરમનું વજન જુદું છે. આ દેશની કેટલી સુંદર પરંપરા છે સાડી, જેને આપણે નેવે મૂકી છે. કેમ? તો કે હવે મને ફાવતી નથી.
કેમ નથી ફાવતી? તો કે કોણ એટલી મહેનત કરે? હવે આ સલવાર કમીઝ બધાને ફાવી ગયા છે અને હવે ધીરે ધીરે દરેક માણસ પેન્ટ પણ પહેરે છે. હું તો એવા પણ લોકોને મળવા માંડી છું કે જે લોકો સાડીની નીચે શૂઝ પહેરે છે. વાંધો નહીં, શૂઝ પહેરો, પણ આ દેશનો પોશાક આટલો સુંદર છે, એને સાઈડમાં મૂકીને આપણે પશ્ચિમના પોશાકનું અનુકરણ શું કામ કરીએ છીએ? મને ઘણા લોકો કહે છે સાડીમાં કમ્ફર્ટ નથી. હું એવું માનું છું કે સાડી જેટલી કમ્ફર્ટ બીજા કશાયમાં નથી. તમને કમરમાં ગરમી ન લાગે, પીઠ ખુલ્લી રહે, તમે ફટ કરીને આમ ઊંચી કરીને તરત જગ્યા ક્રોસ કરી શકો. કંઈ પણ ક્યાંય પણ તમે આમ કરીને ખોસી દે સ્ત્રીઓ અને કામે વળગી જાય. કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગરનું કોસ્ચ્યુમ છે આ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય પીપલ ડોન્ટ લાઈક ઇટ. સડનલી એક નવા પ્રકારનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં સૌને લાગે છે કે મોડર્ન દેખાવું એ જ સુંદર વસ્ત્રો પહેરવાની એક નવી નિશાની છે. પણ મોડર્ન એટલે શું એવો સવાલ પણ તો ક્યારેક પૂછી જુઓ. અનુકરણથી તમે સુંદર લાગશો? કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા વર્ષો સુધી બ્લાઉઝ સંભાળી રાખે, એવું વિચારીને હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. 20-20 વર્ષ જૂના બ્લાઉઝ હોય અને બધી થપ્પી આમ સાચવીને મૂકી રાખી હોય કે હજી આ પહેરાશે, કોક વાર તો વારો આવશે. તમે વિચારો કે તમારા લગ્નમાં લીધેલી સાડી 30 વર્ષ પછી પણ તમે પહેરી શકો અને લોકો પૂછે કે ક્યાંથી લીધી. એક પેન્ટમાં કેટલું વૈવિધ્ય છે. ઊંચું નીચું, હાઈ વેસ્ટ, લો વેસ્ટ, ફ્લેર, કલર, પતી ગયું. અને દરેક સ્ત્રીને આધુનિક કહેવાતો પશ્ચિમી પોશાક સારો જ લાગે છે એવું તો નથી, પણ સાડી દરેક સ્ત્રીને શોભે છે કારણ કે દરેક પ્રકારના બોડી શેપ પર ફિટ થઈ જાય છે. આ વાત આપણે કોઈ દિવસ વિચારી જ નથી. ગમે તેટલા જાડા બેન હોય પણ એ સાડીમાં તમને બધા નહીં લાગે, એ પેન્ટમાં કેવા લાગે વિચારી છું. અને હવે એક નવો વિચાર જે પ્રવેશ્યો છે, વસ્ત્રો પછી હું વિચાર પર પણ આવીશ, ભોજન પર પણ આવીશ, પણ વસ્ત્રોની વાત એટલા માટે કરું છું કે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે તમારું શરીર ગમે તેવું હોય, તમારે બીજાના અનુકરણમાં કપડાં પહેરવા જ છે. પેટ બહાર આવતું હોય, શરીર બધું દેખાતું હોય, તો એટલું તો નક્કી કરો કે કાં તો તમે વજન ઉતારશો ને કાં તો આવા કપડાં નહીં પહેરો. ક્યારેક આ વસ્ત્રો વલ્ગર લાગે છે પણ આપણે એ વિશે ક્યારેય વિચારતા નથી કારણ કે આપણને લાગે છે કે નવા આધુનિક ફેશનેબલ એટલે જે ટ્રેન્ડ ચાલે છે તે. હું બહુ મોડર્ન રેડિકલ વાત કરું છું, હું લગ્નેતર સંબંધની પણ ક્યારેક વકીલાત કરું છું, પણ હું પહેરું છું સાડી જ. તો મારા મોડર્ન વિચારો અને મારા વસ્ત્રની વચ્ચે મેળ નથી. આ વાત આપણે બધાએ સમજવાની છે. આપણે બધા ડાયટમાં હમણાં એક નવો પ્રોગ્રામ ચાલ્યો છે અનુકરણનો. એમ તમે 16 અવર કરો છો, ઓહ યુ હેવ લોસ્ટ લોટ ઓફ વેટ. દરેકને 16 અવર માફક ન આવે, દરેકને ભૂખ્યા રહેવાનું અનુકૂળ ન આવે, દરેકનો ડાયટ સિસ્ટમ અને ડાયટ પ્લાન જુદો છે. અત્યારે મોદી સાહેબે મિલેટની જાહેરાત તો શું નથી કરી, પણ મને લાગે છે ઘરે ઘરે ઘઉં બંધ થઈ ગયા છે અને દરેક માણસ બીજાને કહે કે ઘઉં બંધ કરી દો એટલે વજન. અરે આપણા બાપ દાદાના સમયથી બધા ઘઉં જ ખાતા આવે. મિલેટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી હેલ્ધી ફૂડ, બટ ધેટ ડઝ નોટ મીન કે ઘઉં નહીં ખાવાથી વજન ઉતરશે. ઘઉં ન ખાઈને પ્રોટીન શેક પીએ. આ કયા પ્રકારનું આધુનિકરણ છે એ વિશે આપણે સમજણ તો કેળવવી જ પડે. અને મોટા ભાગના લોકોને ડાયટ પ્લાન, બોડી શેપ, બોડીની સિસ્ટમ આવી કોઈ સમજણ કેળવવાની જરૂર નથી લાગતી. બીજા કરે છે એટલે હું કરું. મેં આજથી સલાડ ખાવાનું ચાલુ કરી દીધું, બહુ સારું કર્યું, પણ તમને પચે છે? તમારા લીવરમાં સેલડ ડાયજેસ્ટ થાય છે? તમે ચેક કર્યું છે? તમને આ પોસાય છે? દરેક માણસને હવે એક વિચિત્ર આધુનિકતા સાથે જોડાઈ જવું છે. હમણાં કોઈકે મને એક બહુ સરસ મેસેજ મોકલ્યો છે કે અમદાવાદમાં જેટલા લોકો દારૂ પીને ગાડી ચલાવીને અથડાવીને મરી જાય છે ને એને લેવા યમ નથી આવતા. કેમ? તો કે અથડાઈને મર્યા છે તોય એમ કે છે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસી જાઓ. આ કયા પ્રકારની, મને બહુ મજા એટલા માટે આવી કે હું વિઝ્યુઅલાઇઝ કરી શકું કે ગાડી હું જ ચલાવીશ એવી જીદ કરીને ઠોકીને પતી ગયા છે અને તોય જીદ તો એ જ છે કે હું જ ચલાવીશ. આપણે બધા એક એવા સમયમાં પ્રવેશી ગયા છીએ જે સોશિયલ મીડિયાનો સમય છે.
દરેક માણસને ફેસબુક છે, દરેક માણસ પાસે ઇન્સ્ટા છે. નવા છોકરાઓ રોજ ઇન્સ્ટા પર બધું પોસ્ટ કરે છે, રીલ આવે. તમે વિચારી જુઓ કઈ ઉંમરના પતિ પત્ની રીલ શૂટ કરે છે, ડાન્સ કરીને, ફલાણું કરીને, ઢીકણું કરીને રીલ. Fun is entertainment. I love entertainment. But you definitely check whether you are doing it for your entertainment or others' entertainment. This is the most important question we all must ask. હું જ્યારે 22 વર્ષની હતી, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી, ત્યારે મારી એક એડને એવોર્ડ મળ્યો અને અમે લોકો ગોવા ગયા. ત્યારે મારા બોસ રોનેન બાશુએ મને કહેલું કે others should not enjoy your drink. You should enjoy your drink. તમે દારૂ પીને બેકી જાઓ અને બીજા માટે મનોરંજન બનો એવું નહીં કરતા. તમને તમે પીઓ ત્યાં સુધી મજા આવે તો વાંધો નથી. Now our social media is entertainment for others. અને દરેક માણસને આ આધુનિકતાની ફ્રેમમાં પ્રસિદ્ધ થવું છે. કોકના ફેસબુક પર જઈને કંઈ લખી આવવું, ગમે તેમ ટ્રોલ કરી આવવું, રીલ બનાવવા. અને પડોશી જો તમને એમ પૂછે કે તમે શું લઈ આવ્યા શાકમાં, અથવા ક્યાં જઈ આવ્યા, અથવા તમારે ઘરે ગઈકાલે કોણ આવેલું, તો આપણને લાગે છે અમારી પ્રાઇવસીમાં ઇન્વેડ કરે છે. મેનર્સ નથી? કેવા પ્રશ્નો પૂછે છે, બધું જાણવું હોય છે એમને. પણ તમારી પ્રાઇવસી છે જ ક્યાં? તમે તો બધું ફેસબુક પર મૂકી દીધું છે. તમે શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, કોને મળ્યા, બધું તો ફેસબુક પર છે. પ્રાઇવસી ક્યાં છે તમારી? પ્રાઇવસી જેવી કોઈ ચીજ છે જ નહીં તમારી જિંદગીમાં. તો એ બિચારા પૂછે એમાં વાંધો ક્યાં છે? આપણે